નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી કટાર સીઆઈજી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા કમળા જેવા જીવલેણ રોગથી બેના મોત, પાલિકા તંત્રની થતી થતી ઘોર નિષ્કાળજી। વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 60 લાખના ખર્ચે સ્માર્ટ ક્લાસ તૈયાર કરાશે। ટીપી એક્ટ હેઠળ અન્યાય 104 ગામના ખેડૂતોએ ભેગા થઈને રેલી યોજી, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલિકા તંત્રની ઘોર નિષ્કાળજીના કારણે શહેરમાં હાલ ચોમાસાની ઋતુમાં વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। મકરપુરા ખાતેની સોમનાથનગર સોસાયટીમાં કમળાના રોગથી 2 વ્યક્તિના મોત નીપજતા આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે। આ વિસ્તારમાં 200 અસરગ્રસ્ત બન્યા છે। આ ઘટનાને પગલે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલું તંત્ર દોડતું જતા દવા પાવડરનો છંટકાવ પણ કર્યો હતો। બનાવની જાણ થતાં વિરોધ પક્ષના નેતા ચિનમ ગાંધી સ્થળ પર દોડી આવ્યા હતા। શહેરમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો વકરતા ઘેર ઘેર માંદગીના ખાટલા ઉભા થયા છે। મકરપુરા વિસ્તારમાં આવેલી સોમનાથનગર સોસાયટીમાં રહેતા 2 વ્યક્તિઓના બીમારી બાદ કમળાના અસરથી મોત નીપજતા પરિવારને માથે જાણે આગ તૂટી પડ્યું છે। આ ઘટનાને પગલે આ વિસ્તારમાં હાહાકાર મચી જતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે। પાલિકા તંત્રની ઘોર નિષ્કાળજીના કારણે 2 વ્યક્તિઓએ જીવ ગુમાવતા ચકચાર જાગી હતી। લોકોએ તંત્ર પ્રત્યે ઉગ્ર રોષની લાગણી પણ વ્યક્ત કરી છે। આ બનાવની જાણ થતાં પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। તંત્રએ પોતાની નિષ્કાળજી છુપાવવા તુરંત ઠેર ઠેર દવા તથા પાવડરનો છંટકાવ શરૂ કર્યો હતો। બીજી તરફ મકરપુરા સોમનાથનગર સોસાયટી તથા આસપાસની સોસાયટી સહિતના વિસ્તારોમાં કમળાના 200 અસરગ્રસ્ત હોવાની વિગતો પણ બહાર આવી હતી। અત્રેની સોમનાથનગર સોસાયટીમાં રહેતા રામસિંહ બિષ્ટ ઉંમર વર્ષ 55 અને ચિંતુ માંડવે ઉંમર વર્ષ 25 ને કમળાની અસર થતા પરિવારજનોએ રામસિંહને ખાનગી હોસ્પિટલમાં અને ચિંતુને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં બંનેના મોત નીપજતા પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કમળો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ઠેર ઠેર ઘેર માંદગીના ખાટલા તથા ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાય છે। તેમ છતાં પાલિકા તંત્ર નિંદ્રામાં રહેતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે। અત્યારે શહેરમાં ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગચાળો પણ ફેલાયો છે, જે રોગના શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે। વડોદરા જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। હાલમાં મકરપુરા વિસ્તારમાં પીવાનું તથા ડ્રેનેજ વાળું મિક્સ પાણી આવે છે। इतने दिन के बाद पहले तपा आरोग्य का टीम देखने के लिए आई है। दैट मीन तो इससे सत्ता पे बैठा हुआ निशा उतरता नहीं है, वो बहुत बड़ी दुख की बात। અત્યારે આમના 2 કેસ ખલાસ થઈ ગયા છે। શાના લીધે થાય? કમળાના માટે પાણી ચોખ્ખું મળતું નથી। પબ્લિક આગળ ચૂંટાઈને આવે ને પૈસા ખાઈ જાય, ખિસ્સા ભરાઈ જાય, ખુરશી મળી જાય, પબ્લિક નું કોણ સાંભળે? બેન, તમને શું લોકો લાગે? વડે ચૂંટાઈને આવે છે ને લોકો લોકશાહી વડે ચાલતું રાજ્ય તંત્ર જ્યારે લોકો વોટ કરશે ત્યારે એમને ખુરશી મળે છે, એમને પોતાને તો મળતી જ નથી। ઇલેક્શનનો બહિષ્કાર કરશો તમે? હા, કરવાનો જ ને, કેમ નહીં કરવાનો? વિરોધ પક્ષના નેતાશ્રી દ્વારા આ બધા મૃત્યુ જે છે તેના માટે મહાનગરપાલિકાને જવાબદાર ગણવામાં આવી છે। દુઃખની વાત એવી છે કે કોઈના મૃત્યુનો પણ મલાજો જાળવ્યા સિવાય મહાનગરપાલિકા પર ખોટો આક્ષેપ કરી અને રાજકીય રીતે આખી બાબતનો પોતે લાભ લેવા માગે છે, જે ખરેખર વડોદરા જેવા સંસ્કારી શહેર માટે શરમજનક ઘટના છે। એમને પણ ખબર નથી કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, લક્ષ્મણભાઈ માંડરે, એમને ત્યાં એમનું મૃત્યુ જે થયું છે 10-12 દિવસથી ભાઈ પોતે હોસ્પિટલમાં દાખલ હતા, એસએસજી હોસ્પિટલમાં, અને એમને એ પ્રકારનો ચેપી રોગ થયો હતો કે જે રોગને કારણે કોઈનું પણ મૃત્યુ ન થયું હોય એવા દુનિયામાં બન્યું નથી। રોગનું નામ આપતો નથી, પરંતુ આપ વડોદરા શહેરના સુગ્ન નગરજનોએ જાણી શકો તેમ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રત્યેક સીઆરપી સેન્ટર ઉપર એક સ્માર્ટ ક્લાસ ચાલુ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે માટે સ્થાયી સમિતિએ સેવા સદન પાસે નાણાંની માંગણી કરી હોવાથી બજેટ ઉપરાંત વધુ 60 લાખની ફાળવણી કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ છે। સેવા સદન દ્વારા વર્તમાન શિક્ષણ સમિતિને વર્ષ 2012-13 માટે અંદાજે 90 કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલું હતું। બજેટ સદર શાળા સંચાલક અને આવર્તક ઇતર ખર્ચના નવીન સ્માર્ટ ક્લાસ તૈયાર કરવા માટે સેવા સદન સમક્ષ શિક્ષણ સમિતિએ માંગણી કરી હતી। પ્રત્યેક સીઆરપી સેન્ટર ખાતે સ્માર્ટ ક્લાસ શરૂ કરવા માટે રૂપિયા 60 લાખ મંજૂર કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત આવી છે।
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેયુ રોકડિયાએ જણાવ્યું હતું કે સ્માર્ટ ક્લાસથી શહેરના બાળકોનું શિક્ષણનું સ્તર વધશે. આ માટે સ્કૂલ બોર્ડના શિક્ષકોને પણ તાલીમ અપાયા બાદ તેઓ મૂવિંગ વિડીયો બતાવીને ઓડિયો અને વિડીયો વિઝ્યુઅલથી બાળકોને અભ્યાસ આપી શકશે. અમે પ્રત્યેક સીઆરપી સેન્ટર ખાતે મોડ્યુલ તૈયાર કરવા ઈચ્છીએ છીએ. હાલ પ્રત્યેક સ્માર્ટ ક્લાસ માટે અંદાજે ₹3 લાખ જેટલો ખર્ચો થઈ શકે તેવી ધારણા છે. સ્માર્ટ ક્લાસ તૈયાર કરનાર કંપની દ્વારા શિક્ષકોને પણ તાલીમ આપનાર હોય તેઓના અભ્યાસ આપવામાં સુધારણા થશે તેવી આશા છે. આ 104 શાળામાંથી 16 જેટલી જગ્યાઓ પર પ્રાથમિક ધોરણે સ્માર્ટ ક્લાસ એટલે ડિજિટલ ટીચિંગ સિસ્ટમ, જેના માધ્યમથી બાળકોને ઓડિયો વિઝ્યુઅલ બંને પ્રકારનું શિક્ષણ કોઈપણ મોડ્યુલમાં મળી રહે, કોઈપણ સબ્જેક્ટ પર મળી રહે તેવો અમારો પ્રયત્ન છે. આમાં 3D વિઝ્યુઅલ પણ જોવામાં આવશે અને બાળકોને દેખાડવામાં આવશે અને આના માટે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. વડોદરાના સુવિકસિત એવા કારેલીબાગ વિસ્તારની સામે આવેલા મેન્ટલ હોસ્પિટલની સામે આવેલા માર્ગ ઉપર વુડા વિભાગ દ્વારા વરસાદી ચાલુ મોસમમાં ડામરનો રોડ બનાવતા પ્રજાના પરસેવાની કમાણી વરસાદના ભરાયેલા ખાડાવાના પાણી સાથે સમાણી હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. સરકારી અમલદારો દ્વારા દલાતરવાડીના રીંગણાનો કિસ્સો કેવી રીતે સાચો છે તેનું ઉદાહરણ આ બનાવેલા ડામર રોડ પરથી સાર્થક થતો હોય તેમ જણાય છે. જ્યારે વરસાદની મોસમ પૂર બહારથી ખીલી છે, ચારેકોર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રોડ પરના ખાડાના પાણી હજુ ઓસર્યા નથી. ત્યાં વુડા વિભાગ દ્વારા ડામરનો રોડ બનાવવાની કામગીરીએ એક મોટો શંકાનો પ્રશ્ન ઉભો કર્યો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે વડોદરાના ચૂંટણી અધિકારી શ્રી લાખાણીએ અમારા સંવાદદાતાને એમની એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે વોટિંગ લિસ્ટમાં જે લોકોએ ફોર્મ ભરેલ છે તેમના નામ આ મહિનાના અંત સુધી ઉમેરાઈ જશે અને જેમને નામ કમી કરવા હોય તે લોકોએ નામ કમી કરવા માટે અરજી આપી દેવી અને જે લોકો નામ ઉમેરવા માંગતા હોય તેમને વહેલી તકે ફોર્મ પણ ભરી દેવા. આ કાર્ય ચૂંટણીની તારીખ ડિક્લેર થાય તેના 10 દિવસ પહેલા બંધ કરવામાં આવશે. તેમ છતાં જો કોઈ નગરજનોને તકલીફ થતી હોય તો નર્મદા ભુવનના જનસેવા કેન્દ્ર ખાતે આની વિસ્તૃત માહિતી મેળવી શકશે. આ અંગે વધારાની માહિતી આપતા શ્રી લાખાણીએ અમારા સંવાદદાતાને જણાવ્યું હતું કે અને નવા નોંધાયેલા મતદારો જે હોય અથવા તો જૂના મતદારો હોય કે જેમના મતદાર યાદીમાં નામ સામે ઓળખ કાર્ડનો નંબર નથી, એ લોકો પણ ત્યાંથી ઓળખ કાર્ડ મેળવી શકશે. આ બાબતે ખાસ તમામનું ધ્યાન દોરવાની જરૂરિયાત એ છે કે ચૂંટણી ઓળખ કાર્ડ એવી વ્યક્તિને જ મળી શકે કે જેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હોય. મતદાર યાદીમાં નોંધાયેલું ના હોય તો એમના માટે આ સતત સુધારણા દરમિયાન નવેસરથી ફોર્મ નંબર 6 ભરી પોતાનું નામ દાખલ કરાવી અને ત્યારબાદ ચૂંટણી ઓળખ કાર્ડ મેળવી શકાશે. હવે લઈશું એક નાનકડો વિરામ. ઘડિયાળીપુર ઝવેરી બજાર સામે દરેક ધંધાને અનુરૂપ દુકાનો માત્ર જયંબે એવન્યુમાં. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર ઉપર દુકાનોનું સેલ. બેંક લોનની સુવિધા પણ ઉપલબ્ધ. તો આજે જ સંપર્ક કરો સંજય શાહ 9904257145, અમિત વ્યાસ 9574889778. સંપર્કનો સમય છે સવારના 10 થી 2 અને સાંજના 4 થી 7 વાગ્યા સુધી. તો આજે જ પધારો જય અંબે એવન્યુ, ઘડિયાળીપુર ઝવેરી બજાર સામે, વડોદરા. આપણા ગુજરાતમાં વિકાસ વિકાસ વિકાસના ગાણા તો બહુ ગવાયા, પણ વિકાસની સાચી વ્યાખ્યા શું? સ્વસ્થ, શિક્ષિત, પગભર સમાજ કે પછી સામાન્ય માણસને પરવડી પણ ના શકે એવા મિલકતના ભાવ? કયા લેવલે વિકાસ? જમીનોની કિંમત વધી એ વિકાસ છે? જે સામાન્ય કુટુંબો ખેતી ઉપર નિર્ભર રહી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા એ વ્યક્તિઓએ પોતાની જમીનો વેચી નાખી. કેટલાય કુટુંબો મારી દ્રષ્ટિએ કિંમતો વધવાથી બેકાર થયા છે. 10 વર્ષથી વાતો, વચનો, વાર્તાઓ તો બહુ સાંભળી, હવે સાચો વિકાસ શરૂ કરીએ. આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વુડા વિસ્તારના 104 ગામના ખેડૂતોને ટીપી એક્ટ હેઠળ વુડા તેમજ સરકાર તરફથી થઈ રહેલા આર્થિક શોષણ અને અન્યાયના વિરોધમાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના ઉપક્રમે વડોદરામાં ખેડૂતોની જંગી રેલીનું આયોજન કરાયું હતું. ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ત્યારબાદ વુડા કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના હસમુખ ભટ્ટ અને વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે વુડા અને સરકાર દ્વારા ટીપી સ્કીમોમાં 40% જમીન હસ્તગત કરવાની નીતિ અખત્યાર કરી છે, તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સરકારે નવી ટીપી સ્કીમોમાં 40% જમીનને
હસ્તગત કરવાની નીતિ તાકીદે બંધ કરી દેવી જોઈએ. પરંતુ હવે જે અત્યાર સુધી ખેડૂતોને તમે જે દેડકો ચીરે એમ ચીરી અને એની જમીનો મફતના ભાવે જે લઈ લીધી છે, હવે અમે એક પણ જમીન તમને આપવા માંગતા નથી. અને જો તમે આ અમારી રજૂઆત લાગણી અને માગણી જોઈને તમે નહીં કરો તો હવે પછી અમે રાજ્યપાલશ્રીને લખી વૂડા સુડા ઉડા બધું વિખેરીશું અને આગામી ચૂંટણીમાં તમારું શું થશે એ નક્કી કરવાનું તમારે છે. ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે શહેરના કમિશનરને 20 લાખ સુધીની સત્તા મળશે. વિધાનસભાની ચૂંટણી માટે સેવા સદને થનાર વિવિધ પ્રકારના રૂપિયા 20 લાખના ખર્ચના અધિકાર કમિશનરને આપવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવિષ્ટ 141 થી 145 વિધાનસભા વિભાગની ચૂંટણી 2012 નજીકના ભવિષ્યમાં યોજાનાર છે. સદર ચૂંટણી કામગીરી માટે મહાનગરપાલિકા તરફથી ચૂંટણી અનુલક્ષીને કામ માટે પ્રચાર, હોર્ડિંગ્સ, પ્રસાર, મતદાર યાદી, મતદારોને જરૂરી માર્ગદર્શન પૂરી પાડવા, મતદાર મથકોના રિપેરિંગ, સાફ સફાઈ તથા અન્ય સુવિધા કરવા માટે ચૂંટણી લગત આનુષંગિક તમામ કામગીરી અત્રેથી કરવાની થતી હોય સદર કામગીરી કરાવવા માટે ટેન્ડર ઓફર મંગાવીને ખરીદી કરવાના પ્રોસિજરમાં સમય વ્યતીત થાય છે. ચૂંટણી અંગેની કામગીરી મુદતબંધી હોય ખરીદી અંગેની સ્થાપિત પ્રક્રિયામાંથી મુક્તિ આપી ડિપોઝિટ સ્વીકારવા સહિત તમામ પ્રત્યાવહીનો બાદ કરીને મ્યુનિસિપલ કમિશનરને અધિકાર આપવા ભલામણ કરાઈ છે. વડોદરાના ઇન્દોરા પાર્ક વિસ્તારના શ્રી રઘુવંશી લોહાણા મહિલા મંડળ દ્વારા આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રઘુવંશી લોહાણા મહિલા મંડળે ખૂબ જ પવિત્ર ગણાતા એવા અધિક પુરુષોત્તમ માસના પ્રારંભના પ્રયોગ રૂપે આજે ઇન્દોરા પાર્ક વિસ્તારમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. નાગરિક સંરક્ષણ દળ વડોદરા દ્વારા કુદરતી અને માનવ સર્જિત હોનારતો પ્રસંગે જાનમાલના બચાવ અને રાહતની કામગીરી સાથે રક્તદાન, નેત્ર ચિકિત્સા, સર્વરોગ નિદાન શિબિર જેવી સમાજ ઉપયોગી અને જાગૃતિ પ્રેરક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેના ભાગરૂપે વાહન અકસ્માત સમયે જીવન રક્ષાની ખાતરી સાથે હેલ્મેટ જાગૃતિ અભિયાન કાર્યક્રમનું બપોરના 2 કલાકે વિશ્વજ્યોતિ આશ્રમ ખાતે અને વિશ્વામિત્રી ખાતે આયોજન કરાયું હતું. આ પ્રસંગે ચીફ વોર્ડન રમણભાઈ લીંબચિયા, અધિક કલેક્ટર અને નાયબ નિયંત્રક વીવી વાજા, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર એસપી ચૌધરી, ભારતીય સમાજ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કીર્તિભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારના ગોત્રી રોડ હરિનગર પાસે આવેલા વૈષ્ણવ નંદાલય હવેલી ખાતે હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વૈષ્ણવ નંદાલય હવેલી ખાતે શ્રી લક્ષ્મીનારાયણ સેવાનિધિ ટ્રસ્ટ દ્વારા દાંડીના મંદિરોથી હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શનાર્થે હજારો ભાવિક ભક્તોના લોકટોળા આ હવેલીએ ઉમટી પડ્યા હતા. જેતલપુર બ્રિજ નીચે પાર્કિંગ સાથે ગાર્ડન પણ વિકસાવવામાં આવશે. જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે અંડરપાસેથી મેસોનિક 4 રસ્તા તરફ ગાર્ડનિંગની કામગીરી કરવામાં આવશે. શહેરમાં ગત વર્ષ દરમિયાન નૂર્મ યોજના અંતર્ગત જેતલપુર ગરનાળા ઉપર બનાવેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. સદર બ્રિજમાં સૂર્યા પેલેસથી જેતલપુર અંડરપાસ સુધીમાં મહત્તમ વાણિજ્યિક વિસ્તાર હોય સદર ભાગમાં બ્રિજ નીચે પાર્કિંગ સુવિધાનું આયોજન વોર્ડ ઝોન સ્તરે હાથ ધરવામાં આવી રહ્યું છે. જેતલપુર અંડરપાસથી મેસોનિક 4 રસ્તા તરફ બ્રિજના એપ્રોચની બંને તરફના ભાગે મચ્છી માર્કેટ, ચિકન શોપ્સ અને ભંગારિયાઓ વગેરે વેપારિક પ્રવૃત્તિઓ હાલ ચાલી રહી છે, જેના દ્વારા સ્થળ પર વારંવાર દબાણોનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સદર બ્રિજના નીચેના ભાગમાં હાલ પૂરતી જરૂરી કમ્બિંગ કરીને માટીનું પુરાણ કરવામાં આવ્યું છે. બ્રિજની નીચેના ભાગમાં દબાણો ન થાય તથા ગંદકી અટકે તે માટે બ્રિજની નીચેનો ભાગ વ્યવસ્થિત જળવા રહે તે હેતુથી આ ભાગને જરૂરી એવા ચેઇન લિંક ફેન્સિંગ કરીને સુરક્ષિત કરી ગાર્ડન વિકસાવવામાં આવશે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર સાથે આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી કટાર સયાજી ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.